નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ સ્ટાર્ટ કરેલું હતું, બરોબર છે? જેની અંદર આપણે તેની થિયરી જોઈ હતી। તેની થિયરી ખાસ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે બધા દાખલા ટૂંકમાં તેના મુજબ જ થશે, બરોબર છે? એટલે આપણે સૌથી પહેલા થોડુંક એનું રિવાઇઝ કરી લઈએ, પછી આપણે સ્વાધ્યાય 12.1 સ્ટાર્ટ કરીએ, બરોબર છે? તો સૌથી પહેલા તો આપણે લઘુ વૃતાંશ વર્તુળ હોય, બરોબર છે? તો વર્તુળનું પાયેથી આપણે સ્ટાર્ટ કરીએ તો વર્તુળને ત્રિજ્યા હોય છે, વર્તુળની ટોટલ લંબાઈ જેને આપણે ચાપ પણ કહી શકીએ છીએ, જેને આપણે પરિઘ પણ કહેવાય, તેનું સમીકરણ શું હતું? 2πr, એટલે કે વર્તુળના પરિઘનું સમીકરણ 2πr હતું, બરોબર છે? બીજી વસ્તુ, વર્તુળનું ક્ષેત્રફળ πr² હતો, બરોબર છે? પછી આપણે વર્તુળ ડ્રો કર્યું હતું, તેમાંથી એક નાનો ટૂંકમાં ત્રિકોણ, નાનો ટૂંકમાં પાઈ એટલે કે એક ભાગ કાઢી લીધો હતો, તો એ ભાગને શું કહેતા હતા? લઘુ વૃતાંશ, બરોબર? અને જે મોટો ભાગ વધ્યો તેને આપણે ગુરુ વૃતાંશ કહેતા હતા। હવે જે નાનો ભાગ કાઢેલો છે તેના ક્ષેત્રફળને લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ કહેવાય, બરોબર છે? અને તેનું સમીકરણ થીટાના છેદમાં 360 ગુણ્યા πr² થાય, બરોબર છે? અને જે મોટો ભાગ વધ્યો હતો તેને આપણે ગુરુ વૃતાંશ કહેતા હતા, તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે વર્તુળના ટોટલ ક્ષેત્રફળમાંથી લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બાદ કરી નાખો, એટલે કે πr² માંથી માઇનસ થીટાના છેદમાં 360 ગુણ્યા πr² બાદ કરો, એટલે તમને શું મળી જતું હતું? ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ મળી જતું હતું, બરોબર છે? ત્યારબાદ આપણે જોયું હતું કે લઘુ ચાપની લંબાઈ, એટલે કે આપણે જે વસ્તુ ટૂંકમાં પાઈ તરીકે બારે કાઢેલી છે, એટલે કે નાનો ટુકડો બારે કાઢ્યો હતો, તેની જે ચાપ છે, બરોબર, વર્તુળાકાર ચાપ, એને કહેવાય લઘુ ચાપની લંબાઈ, બરોબર છે? તો આપણે લઘુ ચાપની લંબાઈ કઈ રીતે શોધી શકતા હતા? તો કે થીટાના છેદમાં 360 ગુણ્યા, હવે આ લંબાઈ છે તો લંબાઈનું સમીકરણ શું હતું? 2πr, એટલે કે થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr, આ લઘુ ચાપની લંબાઈ થઈ। તો ગુરુ ચાપની લંબાઈ શું થાય? તો કે ટોટલ લંબાઈ હતી 2πr, એમાંથી લઘુ ચાપની લંબાઈને બાદ કરી નાખો, એટલે કે 2πr માઇનસ થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr, બરોબર છે? આ કોનું સમીકરણ થયું? તો કે ગુરુ ચાપની લંબાઈનું સમીકરણ થયું। અને ત્યારબાદ આપણે છેલ્લો ટોપિક ટૂંકમાં આ ચેપ્ટરનો, બરોબર છે, જે થિયરિટિકલ કહી શકાય તેઓ કયો? તો કે લઘુ વૃત્તખંડ, બરોબર છે? તો આપણે લઘુ વૃત્તખંડને ટૂંકમાં શોધવું હતું, તો આપણે શું કરતા હતા? તો કે લઘુ વૃત્તખંડને આપણે શોધવું હતું, તો એના માટે આપણે શું કરવાનું હતું? તો કે લઘુ વૃતાંશનું જે ક્ષેત્રફળ છે એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી નાખવાનું। હવે તમને યાદ હોવું જોઈએ, કાલે થિયરી ચાલી ગઈ એટલે, કે વચમાં ત્રિકોણ કઈ રીતનો બનતો હતો। અને બીજી ખાસ વાત, બરોબર, સાંભળી લેજો, બીજી ખાસ વાત, બરોબર છે, કે લગભગ મોટા ભાગે આ જે ત્રિકોણ બનતો હશે ને તે સમબાજુ ત્રિકોણ જ હશે, બરોબર છે? અને તેનું ક્ષેત્રફળ આપણે કઈ રીતે શોધવું તે પણ આગળ દાખલાની અંદર આવશે। હકીકતમાં તેનું સમીકરણ તો એવું થાય, √3/4 a², જ્યાં a શું છે? બાજુની લંબાઈ છે, જો સમબાજુ હોય તો। અને જો કાટકોણ ત્રિકોણ બનતો હોય તો આપણે એને શું કહી શકતા હતા? તો કે કાટકોણ ત્રિકોણ બનતો હોય તો આપણે 1/2 પાયો ગુણ્યા વેધ સમીકરણ લઈને એનું ક્ષેત્રફળ શોધી શકીએ। એનો મતલબ એમ, બરોબર, કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર, તો કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળને બાદ કરી નાખો, એટલે તમને શું મળી ગયું? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી ગયું। હવે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે કે, તો કે આખું ટોટલ જે ક્ષેત્રફળ છે વર્તુળનું, એમાંથી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરી નાખો, બરોબર, એટલે તમને શું મળી ગયું? ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી ગયું। તો આ જે કાલે થિયરી ચાલેલી હતી તેને લગતા તમામ થિયરી તથા સમીકરણો હતા, કયા ભાગને શું કહેતા હતા તે આપણે સમજાવેલું છે, બરોબર છે? તો હવે આપણે તેના થોડાક ઉદાહરણો સ્ટાર્ટ કરીએ, જે અમુક ઉદાહરણો વ્યવહારુ જીવનમાં પણ ઉપયોગી બને તેવા છે। ચાલો, તો હવે આપણે સ્ટાર્ટ કરીશું સ્વાધ્યાય 12.1, બરોબર? સ્વાધ્યાય 12.1 માં 5 દાખલા છે, જેમાં ચોથો દાખલો તમારે કરવાનો નથી, પહેલો, બીજો, ત્રીજો અને 5મો દાખલો કરવાનો છે। તો આપણે એમાંથી પહેલો દાખલો જોઈએ। શું કહે છે? કે બે વર્તુળની ત્રિજ્યા 19 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર છે,
બરોબર છે? એટલે કે આ પહેલું વર્તુળ છે, આ બીજું વર્તુળ છે, આની ત્રિજ્યા 19 સેન્ટીમીટર છે, આની ત્રિજ્યા 9 સેન્ટીમીટર છે, બરોબર છે? આવું તમને આપેલું. જો વર્તુળનો પરિઘ આ બે, એટલે કે જે વર્તુળનો પરિઘ, એટલે કે હવે કોઈ એક નવો ટૂંકમાં વર્તુળ બને છે, ખાસ સમજો, નવું વર્તુળ બને છે, બરોબર છે, જેનો પરિઘ એટલે કે ટોટલ લંબાઈ, બરોબર, આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલી હોય, તો કે આને આની જેટલી લંબાઈ છે તે અને આની લંબાઈ, બેયની લંબાઈ ગોતો, બંનેનો શું કરો? સરવાળો કરો, બરોબર છે? એટલી કોની ટૂંકમાં લંબાઈ થાય છે? તો કે આ ભાઈની લંબાઈ થાય છે. તો આ વર્તુળની ત્રિજ્યા શોધો, એટલે કે આ નવા વર્તુળની ત્રિજ્યા તમારે શોધવાની છે. એકદમ ઈઝી છે. જે આપણને ટૂંકમાં આપેલું છે તેમાંથી જ આપણે ટૂંકમાં ગણતરી કરવાની છે, બરોબર? બે વર્તુળની ત્રિજ્યા આપી દીધી, એટલે કે 19 સેન્ટીમીટર વાળા વર્તુળનું આપણે શું ગોતવાનું છે? પરિઘ. કેમ કે ઈ પરિઘ ગોતીને સરવાળો કરવાનો છે ને, એટલે પરિઘ કેટલો થાય? 2πr, એટલે 2 ના 2 એમનેમ, પાઈ ના પાઈ એમનેમ, અને r ત્રિજ્યા કેટલી? 19 સેન્ટીમીટર વાળો લીધો છે, તો 19 સેન્ટીમીટર જોઈએ ને ત્રિજ્યા, બરોબર? એટલે 19 દુને 38 પાઈ, આને એમનેમ રાખી દો. આ આપણું પેલા વર્તુળનું પરિઘ થયું. હવે 9 સેન્ટીમીટર વાળા વર્તુળનું પરિઘ, તો કે 9 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળનું પરિઘ 2πr સમીકરણ લાગે, 2 ગુણ્યા પાઈ ગુણ્યા 9, 9 દુને 18 સેન્ટીમીટર, એટલે આ શું થયું? બીજા વર્તુળનું પરિઘ થયું. હવે આપણે આ બંનેનો સરવાળો કરીને એક નવું ટૂંકમાં વર્તુળ બનાવવાનું છે, બરોબર છે? એટલે કે બંને વર્તુળોના પરિઘનો સરવાળો 38 વત્તા 18, એટલે કે 56 સેન્ટીમીટર. એનો મતલબ કે જે નવો ટૂંકમાં વર્તુળ બને છે, બરોબર છે, તેનો પરિઘ કેટલો આપણને મળ્યો? પરિઘ એટલે કે 2πr. કેટલો મળ્યો? 56 પાઈ, બરોબર છે? હવે બંને બાજુથી પાઈ પાઈ કેન્સલ કરી નાખો, આ પાઈ કેન્સલ, આ પાઈ કેન્સલ, બરોબર છે? તો 2r બરાબર 56 વધ્યા, બરોબર? તો અહીંયા પાઈ તો કેન્સલ થઈ ગયા. r બરાબર, r ને કરતા કરું, ત્રિજ્યા ગોતવી છે, એની ત્રિજ્યા ગોતવાની કીધી, 56/2, તો 28 સેન્ટીમીટર. એનો મતલબ એમ કે જે નવું વર્તુળ હતું, બરોબર છે, આ વર્તુળની ત્રિજ્યા કેટલી આપણને મળી? 28 સેન્ટીમીટરની મળે છે. ફરી પાછું આરામથી સમજી લ્યો શું કહેવા માંગે છે, બરોબર? રકમ સમજશો ને એટલે ખબર પડી જશે. બે વર્તુળોની ત્રિજ્યા તમને આપી દીધી છે, 19 અને 9. હવે તમારે એમાંથી શું કરવાનું? ત્રિજ્યા r આપી દીધી ને, એટલે તમે એમાંથી કોઈ પણ વસ્તુ શોધી શકો છો, બરોબર? પરિઘ શોધી શકો છો, ક્ષેત્રફળ શોધી શકો છો, સમીકરણ જોશો એટલે ખ્યાલ આવી જશે, બરોબર છે? હવે આ બે વર્તુળના આપણે શું કરવાના છે? પરિઘ શોધવાના છે. આપણે પરિઘ ગોઈતા અને પછી એનો સરવાળો, એટલે સૌથી પહેલા તો 19 સેન્ટીમીટર ત્રિજ્યા વાળાનું આપણે પરિઘ કેટલું થાય? 38 લંબાઈ, બરોબર? 9 સેન્ટીમીટર વાળા ત્રિજ્યાનું પરિઘ એટલે કે લંબાઈ કેટલી થાય? 18. હવે બેયનો સરવાળો કરી નાખો, સરવાળો કર્યો, કેટલો થયો? 56. આ 56 પરિઘ કોનું હતું? તો કે નવું જે બન્યું ને વર્તુળ, એની લંબાઈ 56 છે. હવે એની લંબાઈ તમને ખબર પડી ગઈ, એટલે પરિઘ તમને મળી ગયો, બરોબર? કે 56 છે, એટલે કે 2πr. પરિઘ કેટલો મળ્યો? 56 પાઈ. તો પાઈ પાઈ બે બાજુ કેન્સલ, આ બે આના છેદમાં જાય, તો r બરાબર કેટલા? 28. આપણે શું ગોતવાનું હતું? નવા વર્તુળની ત્રિજ્યા શોધવાની હતી. જે વર્તુળ બને છે તેની ત્રિજ્યા આપણે શોધવાની હતી, જે આપણને મળી ગઈ. રેડી? હવે આવી જ રીતે તમને બે ત્રિજ્યા આપી દીધી હોય, બે વર્તુળની આવી જ રીતે સેમ ટુ સેમ ત્રિજ્યા આપી દીધી હોય, અને પરિઘની જગ્યાએ એમ કીધું હોય કે ક્ષેત્રફળ, બે ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો ત્રીજા ત્રિકોણના, નવા ત્રિકોણના ક્ષેત્રફળ જેટલો થાય છે. પરિઘની જગ્યાએ શું મૂકવાનું? જ્યાં 2πr દેખાય ત્યાં બધે πr નો સ્ક્વેર મૂકી દેવાનો, બરોબર? તો એવો દાખલો આપણે જોઈએ. એના પછીનો દાખલો એ રીતનો, બરોબર? શું કહે છે કે બે વર્તુળની ત્રિજ્યા 8 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર છે, બરોબર છે? જે વર્તુળનું ક્ષેત્રફળ આ બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય, બરોબર? તો તે વર્તુળની ત્રિજ્યા શોધો. એટલે કે સૌથી પહેલા તો 8 સેન્ટીમીટર વાળા જે ત્રિજ્યા છે, બરોબર, 8 સેન્ટીમીટર વાળું વર્તુળ, એનો આપણે ક્ષેત્રફળ ગોતીએ તો πr નો સ્ક્વેર, પાઈ એમનેમ, r કેટલા આપેલા છે? 8, 8 નો વર્ગ 64, એટલે 64 પાઈ,
અને પાછળ એકમ લખાવાનો ભૂલાય નહીં, સેન્ટીમીટરનો સ્ક્વેર, કેમ કે અહીંયા 8 સેન્ટીમીટર આપ્યા છે. બરોબર. એવી રીતે 6 સેન્ટીમીટર વાળું વર્તુળ છે, એનું શોધો. તો પાયાનો સ્ક્વેર 6 નો વર્ગ 36, 36 પાઈ. આ આપણું પેલાનું ક્ષેત્રફળ, આ બીજાનું ક્ષેત્રફળ, બેયનો સરવાળો કરો. 64 વત્તા 36 કેટલા થાય? 100 પાઈ. બરોબર છે. એટલે કે 100 પાઈ આપણને ક્ષેત્રફળ મળી ગયું બંનેનો સરવાળો કરીને. એનો મતલબ નવું જે ટૂંકમાં નવો જે વર્તુળ બનેલો છે એનું ક્ષેત્રફળ કેટલું છે? 100 પાઈ. તો મારે આની ત્રિજ્યા શોધવી છે, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? નવાનું પાઈ આર સ્ક્વેર થાય. એ કેટલું આપણને મળ્યું? 100 પાઈ. બંને બાજુ પાઈ પાઈ કેન્સલ. બરોબર છે. તો હવે આર સ્ક્વેર બરાબર 100, બંને બાજુ વર્ગમૂળ લઈ લો, આર બરાબર 10 સેન્ટીમીટર. બરોબર. તો નવું જે ટૂંકમાં વર્તુળ હતું, બરોબર છે, તે નવા વર્તુળનું ટૂંકમાં ક્ષેત્રફળ આપણને કેટલું મળશે? ત્રિજ્યા કેટલી મળશે? તો કે 10 સેન્ટીમીટર જેટલી મળશે. બરોબર છે. ચાલો, ઈ દાખલો કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. ચાલો, તો આપણે ત્રીજો દાખલો હવે જોઈએ. બરોબર. ત્રીજો દાખલો છે ને તે થોડોક ટૂંકમાં આપણે એમ કહી શકાય અટપટોય છે અને સમજવા જેવો છે. બરોબર. તમે આરામથી સમજી શકો, પણ એને ટૂંકમાં બંધ કેમ બેસાડવું ને તે આની અંદર ખાસ જાણવા જેવું છે. રેડી? ચાલો, તો આપણે ત્રીજો દાખલો સ્ટાર્ટ કરીએ. શું કહે છે? આકૃતિમાં તીરંદાજીનું લક્ષ્ય, એટલે તીરંદાજી એટલે શું? તો કે આપણે તીર જે છોડે ને, બરોબર છે, તેના માટેનું કેન્દ્રથી બહારના ભાગ તરફ સોનેરી, એટલે કે આ કેન્દ્ર છે, બરોબર છે, આ કેન્દ્રથી બહાર જેમ જેમ જતા જાય એમ સોનેરી, ત્યારબાદ લાલ, ત્યારબાદ ભૂરો, ત્યારબાદ કાળો અને પછી સફેદ રંગ. બરોબર છે. આવી રીતે ટૂંકમાં 5 વિભાગમાં ગુણ લક્ષણ દર્શાવેલ છે. હવે ગુણની ગણતરી માટે સોનેરી રંગ દ્વારા દર્શાવાતા પ્રદેશનો વ્યાસ 21 સેન્ટીમીટર છે. એટલે કેવા શું માંગે? જે આ સોનેરી રંગનું ચક્ર છે ને, બરોબર, એનો વ્યાસ એટલે કે આટલું, બરોબર છે, ડી બરાબર 21 આપેલા છે. તો એની ત્રિજ્યા કેટલી થાય? એની અડધી થાય. એટલે 21/2 એની શું થાય? ત્રિજ્યા થાય. એટલે આર બરાબર હું 10.5 લઈ શકું. એટલે પેલું જે ચક્ર છે ને, બરોબર, એની ત્રિજ્યા કેટલી થઈ છે? એની ત્રિજ્યા થઈ છે 10.5, બરોબર, સેન્ટીમીટર. એટલે સોનેરી રંગની ત્રિજ્યા કેટલી? 10.5 સેન્ટીમીટર. અને દરેક વિભાગની પહોળાઈ 10.5 છે. એનો મતલબ કે શું કહેવા માંગે છે? હવે એ સમજો. અહીંયાથી આ 10.5, બરોબર છે, આની જાડાઈ પણ 10.5, પછી આની પણ 10.5 જાડાઈ, આની પણ 10.5, એટલે આની પણ 10. એટલે કે આ જે સોનેરી રંગની ત્રિજ્યા હતી, બરોબર, આ સોનેરી રંગની ત્રિજ્યા હતી, બરોબર છે, એમાં હવે આપણે લાલ રંગનું ટૂંકમાં ગણતરી કરવી હોય તો શું કરવાનું? 10.5 ની ત્રિજ્યા એમાં ઉમેરવાની. એટલે કોની મળે? તો કે લાલ રંગની, બરોબર, અને સોનેરી રંગની, બંનેને ટૂંકમાં ક્ષેત્રફળ મળ્યું. એમાંથી મારે લાલ રંગનું ખાલી ક્ષેત્રફળ ગોતવાનું કીએ આટલું, તો શું કરવાનું? તો કે લાલ રંગની ત્રિજ્યાનું અહીંયાથી અહીંયા લગીનું ક્ષેત્રફળ શોધી લીધું. એટલે એ તો આવી ગયું બધું. એમાંથી સોનેરી રંગનું ક્ષેત્રફળ મારે શું કરી નાખવાનું? બાદ કરી નાખવાનું. એટલે ખાલી લાલ રંગનું ક્ષેત્રફળ કેટલું ને એ આપણને ખબર પડી જાય. એવી જ રીતે ભૂરા રંગનું શોધવાનું કીએ તો ભૂરા રંગનું શોધવાનું કીએ તો અહીંયાથી લઈને અહીંયા સુધીનો આપણને મળે, બરોબર, અહીંયાથી લઈને અહીંયા સુધીનું ક્ષેત્રફળ આપણું થાય, બરોબર. હવે એમાંથી લાલ રંગના ક્ષેત્રફળને અને સોનેરી રંગના ક્ષેત્રફળને બાદ કરી નાખો એટલે ખાલી ભૂરા રંગનું મળે. ક્લિયર? હવે સમજાઈ ગયું? તો આ વસ્તુ કરવાનું છે કે ગણતરીના 5 પ્રદેશ પૈકી પ્રત્યેકનું શું ગોતવાનું છે? ક્ષેત્રફળ શોધવાનું છે. તો હવે આને સરળ કરવા માટે, જો સમજાય તમને ગયું, પણ એની ગણતરી કરવી થોડીક ડિફિકલ્ટ છે. ડિફિકલ્ટ ના કહી શકાય, પણ લેન્થી છે, ટૂંકમાં લાંબી છે, બરોબર. તો ચાલો ત્રિજ્યા હવે આપણે જોઈએ કે આપણી પાસે સોનેરી ગુણ લક્ષણમાં વિસ્તારની ત્રિજ્યા કેટલી છે? તો કે પેલી જ આપણને આપી દીધી ત્રિજ્યા, પેલી કેટલી? 10.5. હમણાં જ આપણે ગણતરી કરી, વ્યાસ એનો 21 હતો. એટલે આર બરાબર આપણને કેટલા મળ્યા? 10.5. હવે સોનેરી અને લાલ રંગ બેયને ભેગું કરો તો ત્રિજ્યા કેટલી થાય? તો કે બીજાની ત્રિજ્યા R2 બરાબર હવે
પેલાની જે હતી 10.5 એમાં કેટલા ઉમેરી દેવાના? બધામાં 10.5 ઉમેરતા જવાના, એવું રકમમાં જ કીધું. એટલે 10.5 વત્તા 10.5 એટલે કે 21. બરોબર. હવે સાંભળજો, R2 બરાબર 21 સેન્ટીમીટર. તો હું એમ કહી શકું કે અહીંયા 2 ગુણ્યા R લખી શકું. શું કામ? તો કે R કેટલા છે? R છે 10.5. 10.5 ગુણ્યા 2 કરો એટલે 21 જ થઈ જાય. બરોબર. એટલે 2R થાય. એટલે કે R2 બરાબર 2R. બે ત્રિજ્યાઓ ભેગી થઈ. બરોબર. હવે સોનેરી, લાલ અને ભૂરા ત્રણેયનો આપણે ગણતરી કરી તો ત્રીજી ત્રિજ્યા તો 3R. બરોબર છે. એવી રીતે ચોથી ત્રિજ્યા તો 4R. હવે સફેદ ને ભેડી દો, પાંચમી ત્રિજ્યા તો 5R. બધાયને આપણને મળી ગયું. બરોબર. તો હવે ક્ષેત્રફળ શોધવું હોય તો ખાલી સોનેરી રંગનું ગોતવા જાય તો પાઈ R નો સ્ક્વેર. R બરાબર 10.5 મૂકવાના. બરોબર. એટલે પાઈ એટલે જોજી પાઈ R નો સ્ક્વેર. પાઈ એટલે 22/7 ગુણ્યા R એટલે 10.5 નો વર્ગ. એટલે કે 10.5 નો વર્ગ ગુણ્યા 10.5. બરોબર છે. ટૂંકમાં એ રીતે ગુણાકાર કરીએ તો આપણું ટૂંકમાં આન્સર શું આવશે? આપણો આન્સર આવશે 346.5 સેન્ટીમીટર નો સ્ક્વેર. એટલે સોનેરી રંગનો જે પ્રદેશ છે ને એ કેટલો છે? તો કે 346.5 સેન્ટીમીટર સ્ક્વેર નો છે. હવે કોના માટે આપણે ગણતરી કરવાની છે? લાલ માટેની. બરોબર. તો લાલ માટે શું હતું? પાઈ. એની ત્રિજ્યા કેટલી હતી? 2R. બરોબર. લાલનું જે ક્ષેત્રફળ છે એમાંથી સોનેરીનું બાદ કરી નાખો, પાઈ R નો સ્ક્વેર બાદ કરી નાખો. બરોબર છે. તો કેટલા વધે? તો કે પાઈ ના પાઈ એમનેમ રહેશે. 2 નો વર્ગ 4 R સ્ક્વેર, એમાંથી પાઈ R નો સ્ક્વેર. એટલે કે 4 પાઈ R સ્ક્વેર માંથી 1 પાઈ R સ્ક્વેર ગયા, 3 પાઈ R સ્ક્વેર વધ્યા. એટલે 3 ને 3 એમનેમ. પાઈ R સ્ક્વેર નું તો આપણે ગોતી લીધું પેલાનું. જો આ સરળ થઈ ગણતરી. એટલે કે 346.5 નો આપણે ગુણાકાર 3 ની હારે કરી નાખો તો આપણો ડાયરેક્ટ આન્સર આવી ગયો. લાલ રંગનું ક્ષેત્રફળ કેટલું? તો કે 1039.5 સેન્ટીમીટર નો સ્ક્વેર. બરોબર. હવે ભૂરા રંગની વાત કરીએ તો ભૂરા રંગ માટે આપણે 3R હતી ત્રિજ્યા. બરોબર. એમાંથી લાલ રંગનું બાદ કરી નાખો. એટલે કે આ બાદ કરી નાખો તો વધ્યા કેટલા? 3. એનો વર્ગ કેટલો થાય? 9. 9 માંથી 4 ગયા, 5 વધ્યા. એટલે 5 ના 5 એમનેમ. બરોબર. અને પાઈ R સ્ક્વેર ની જગ્યાએ આપણે શું મૂકતા હતા? સોનેરી રંગનું જ મૂકતા 346.5. બરોબર. એટલે આપણને મળ્યા 1732.5. બરોબર. આ જ પ્રોસેસ આગળ ને આગળ હાલી જવાની. હવે કાળા રંગ માટે તો કાળા રંગની ત્રિજ્યા 4R હતી. બરોબર. એમાંથી ભૂરા સુધીની આપણે બાદ કરી નાખીએ. એટલે 3R સુધીનું બાદ કરી નાખો. બરોબર. તો કેટલા વધે? 7 પાઈ R સ્ક્વેર. હવે તમે ડાયરેક્ટ 4 નું કેવી રીતે કરાય? 16 માંથી 9 ગયા, 7 વધ્યા. તો 7 એમનેમ. પાઈ R સ્ક્વેર નું કેટલું હતું? તો કે 346.5. બરોબર. એવી રીતે સફેદ રંગ. બરોબર છે. સફેદ રંગનો જે ટૂંકમાં હતું એમાંથી આપણે કાળા રંગનું બાદ કરી નાખીએ તો 25 માંથી 16 ગયા, કેટલા વધ્યા? 9. એટલે કે 9 પછી પાઈ R એટલે 346.5. એટલે કે 3118.5 સેન્ટીમીટર નો સ્ક્વેર. તો આવી રીતે આપણે દરેક વિભાગના ક્ષેત્રફળ શોધવાના હતા તે શોધી દીધા. દાખલો સમજવામાં ઈઝી છે. બરોબર. ગણતરીમાં ઈઝી છે, પણ ખાલી દાખલો લાંબો છે. બરોબર. એટલે કંટાળી જવાનું નથી. બધે એક વસ્તુ આવડી જાય ને, બરોબર છે, એટલે પછી ઈ જ પ્રોસેસ થી બાકી બધા માટેનું ક્ષેત્રફળ શોધવાનું છે. રેડી? ચાલો. તો હવે આપણે એના પછીનો ચોથો તો આપણે કરવાનો નથી. પાંચમો દાખલો જોઈએ. પાંચમો દાખલો એકદમ ઈઝી. બરોબર. આ સાથે જ આપણે સ્વાધ્યાય 12.1 પૂર્ણ થઈ જશે. ચાલો, પાંચમો દાખલો શું કહે છે? જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળના અંકો સમાન સંખ્યા હોય. વર્તુળની પરિમિતિ એટલે શું થાય? તો કે વર્તુળનું પરિઘ. વર્તુળની પરિમિતિ, વર્તુળનું પરિઘ, વર્તુળની લંબાઈ, આ બધી એક જ વસ્તુ થાય. બરોબર છે. કેમ કે જો અહીંયા લખીને દીધું હોય વર્તુળનું પરિઘ બરાબર વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળના અંકો. એટલે એ એમ કહેવા માંગે છે કે તમને જે ટૂંકમાં વર્તુળ આપેલું છે ને તેનું પરિમિતિ એટલે કે પરિઘ અને ક્ષેત્રફળ બે સમાન છે. એટલે 2 પાઈ R બરાબર પાઈ R સ્ક્વેર. બરોબર. તો એની ત્રિજ્યા ગોતો. તો 2 પાઈ R બરાબર પાઈ R સ્ક્વેર. પરિમિતિ બરાબર ક્ષેત્રફળ. બરોબર.
બંને બાજુ પાઈ પાઈ કેન્સલ, આ બાજુ 2r વધ્યા, ઓલી બાજુ r² વધ્યા, તો બંને બાજુ r કેન્સલ થઈ જાય, તો r બરાબર 2, બંને બાજુ એક એક r ઉડી ગયા, બરોબર. તો એક r તો વધ્યો જ વર્ગ હતો એટલે, તો એ કેવું ત્રિજ્યા છે, તો કે 2. એનો મતલબ એમ કે જે ત્રિકોણ છે તે ત્રિકોણની જો ત્રિજ્યા 2 હોય, બરોબર, આવી રીતે પણ ફરીને પણ પૂછી શકાય કે એવા ત્રિકોણનું ઉદાહરણ વર્તુળનું ઉદાહરણ આપો, બરોબર છે, કે જે વર્તુળનું પરિઘ અને ક્ષેત્રફળ સમાન થાય. પરિઘ અને ક્ષેત્રફળ સમાન થાય તો એવું વર્તુળ કયું હોય, તો કે 2 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ, બરોબર છે, કે જેની ત્રિજ્યા 2 એકમ હોય એટલે કે 2 હોય તેવું ટૂંકમાં વર્તુળ છે, બરોબર. તેનો પરિમિતિ એટલે કે પરિઘ અને ક્ષેત્રફળ સમાન થાય છે. રેડી? તો આ સાથે જ આપણે સ્વાધ્યાય 12.1 અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 12.2 લેશું.